અને દુશ્મનની વાત કરું, મિત્રતાની તો કેટલી વાતો છે. દુશ્મનની વાત કરું ભારતની, થઈ શકે? લાખા ફુલાણી રાખાય યુદ્ધના મેદાનમાં જ્યારે હામાં પડ્યા બે, એક આ બાજુ લડીને પડ્યો, એક આ બાજુ લડીને પડ્યો, અને બે જ્યારે ના મને બહુ સમજાણું નહીં કાંઈ વાતો. હા હા દાન બાપુ વાળી વાત. હા સરસ સરસ, વાહ સારી વાત. લઈ લેશું આપણે થોડું વીર રસ માંથી ભક્તિ રસમાં જવું રાખવું એવું છે. તો એમાં શું છે વિષયાંતર થઈ ગયા અટાણે તો અમારે અમને ખબર પડે છે એવું ન માનવું કે ભાઈ વિષયાંતર શું કહેવાય એ બધી પડે, પણ આમો ભાવ અમુક એવો હોય છે ઘણી વાર તો અમે વિષયાંતર કરી નાખતા હોય છે. આમ નકર પહેલા તો એવું હતું વિષયાંતર બચુ ગઢવી, બચુ બાપુ હા એ બોલતા હોય બચુ ગઢવી, તો સાહેબ શું એના માટે કેવું વર્ણન ન થઈ, જે છે એ સ્વીકારવું જ પડે સાહેબ. બચુ ગઢવી હોય, અમારે ઈશ્વરદાનભાઈ સાહેબ અમને ઘણા કહે કે તમે ઈશ્વરદાનભાઈ પછી તમે સારું ચાલ્યું છે ને તમને, હું જાહેરમાં બોલું છું સાહેબ કહું અત્યારે આપને, મને ઘણા કહે કે તમે ઈશ્વરદાનભાઈ પછી તમે કંઈક આમ બોલો તો અમને એમ લાગે કે અમારું સાચું સારી વાત, અને તમે બોલો તો ઈશ્વરદાનભાઈ જેવી અમને મજા આવે છે. રાજી થાય અંદરથી ધરાર આમ 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 રાજી થાય, પણ અંદરથી કોક એમ કે શાંતિ રાખ. ઈશ્વરદાન થવા માટે અવતાર લેવા પડે સાહેબ. ઇન્જિન ક્યાં લેવા જાવ? બોલી ખરા અમે ઇતિહાસ બોલી સાચવી રાખી, પ્રસંગો સંશોધન ખૂબ કરી છે, મહેનત કરી, આ બધું કરી, પણ રજૂઆત જે છંદો બોલવા વળગે ત્યારે જે ધણેનાટી બોલે એ ઇન્જિન ક્યાં ગોતવા જાવ? એ તો તમે વિચાર કરો. જે હાથું ન સ્વીકારી તો આ સ્ટેજ છે પાપ લાગે સાહેબ. હા એ વાત છે. ચારણ તરીકે અમે ઇતિહાસને ઉજળા રાખવાની કોશિશ કરી છે, ખૂબ ઇતિહાસોમાં સંશોધન ખૂબ મહેનત કરી, આ બધું કરી હકી, પણ એ છંદ બોલવાની જે શરૂઆત કરે ઈશ્વરદાન ગઢવી, એ ઇન્જિન લેવા માટે તો અવતાર જ લેવો પડે ને સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ. આ સ્વીકારવા આપણે શીખવું પડશે તો જ સરસ્વતી રાજી થશે આપણા ઉપર. એટલે કહેવાનો બચુ બાપુ વાર્તા માંડતા ને તો રાણા પ્રતાપની વાર્તા હાલતી હોય ને કોઈ સ્ટેટ આવે ને સ્ટેટ પ્રોગ્રામમાં હાજરી દેવા માટે બચુ ગઢવીની વાર્તા હાલતી હોય બધા, અને સ્ટેટ આવે ફલાણું સ્ટેટ સાણંદ સ્ટેટ આવ્યું છે, ભાવનગર સ્ટેટ આવ્યું છે, કે કોઈ પણ સ્ટેટ કે સ્ટેટ આવ્યું છે, એમ આવીને કોઈ કે આવવા દઈએ આગળ, પેલા કાનમાં આવીને પૂછે થીરી તો કે સ્ટેટ આવ્યું, તો કે આ વાર્તા રાણા પ્રતાપને હાલતી હોય તો કે સ્ટેટને એમ કયો બચુ બાપુ કે રાણા પ્રતાપથી મોટા હો તો આવતા રહ્યો, નકર ઘડીક વાર ત્યાં ઉભા રહ્યો સાના. અને સાહેબ વાર્તા એટલે આખી વાર્તા કદાચ પૂરી ન થાય કે અમુક એનું સ્ટેપ જ આવે ભાઈ આવી રીતે આ થયું, અહીં સુધી પૂગી ગયા, યુદ્ધ સુધી પૂગી ગયા, કે રાજ પડી, એવું કંઈક આવે ને પછી ક્યાંક લ્યો તો હું હવે કંઈક ચા પાણી કરું ને તમે પધારો, એમ આવું કંઈક હતું. પણ અત્યારે એક ભાવ છે, એક સમય પ્રમાણે આપણે થોડું ઘણું વિષયાંતર થતું હોય તો એને આપણે સ્વીકારીએ છીએ. અને આપણે એટલે હું દુશ્મનની તમને વાત કરતો હતો, મિત્રતાની તો એવી કેટલી વાતો થઈ શકે, આ તો દુશ્મન કેવા હોય ભારતના એની વાત કરું તમને. લાખા ફુલાણી ને રાખાશ લડતા લડતા હામાં પડી ગયા, એક આ બાજુ પડી ગયા, એક આ બાજુ, ઘાયલ બે હલીસર છેલ્લા શ્વાસ હતા બેના, થોડા ક્ષણોમાં બેના પ્રાણ વયા જાય એમ હતા બે ક્ષત્રિયો, અને લડતા લડતા પડી ગયા હતા. એમાં હમળિયું યુદ્ધમાં ઉતર્યું માંસ ખાવા માટે. આ દુશ્મનની વાત કરું છું, તમે વિચારજો મિત્રતાની પ્રેમની તો પછી વાહે કરશું, આ તો દુશ્મન ભારતને આવો ક્યાંય દાખલો વર્લ્ડમાં હોય તો દેખાડજો. પડી ગયા બેન, હમળી આવી અને લાખા ફુલાણીની પાસે આમ બેઠી, હમળિયુંને આંખું બહુ ભાવે, લાખા ફુલાણી ઘાયલ પડ્યા હતા મળદાને ટેકે ને આંખું ખુલી, થોડા થોડા ઊંડા શ્વાસ ભરતા હતા લાખો ફુલાણી, એટલે કે થોડી ક્ષણોમાં અત્યારની ભાષામાં કહી તો 2-5 મિનિટમાં એનો શ્વાસ વયા જાય હતા લાખા ફુલાણી. રાખાય સામો પડ્યો તો એ કદાચ 10 મિનિટ જેવે થોડોક વાર લાગે એવું એને લાગતું હતું. તો હમળી ઉતરી તો આમ પડ્યા પડ્યા રાખાય છે, જોયું કે ઓહો લાખા ફુલાણી જીવે છે, શ્વાસ હાલે છે, આંખું ખુલી છે, અને હમળી એની આંખ કાઢી લે. એ જ બે હામામાં લડીને મર્યા હતા, પડ્યા હતા, દુશ્મનો જ હતા. પણ રાખાય છે વિચાર કર્યો કે ગમે એવો મારો દુશ્મન છે પણ લાખો ફુલાણી છે હો. હા હા હા, આ વર્લ્ડમાં હોય તો બતાવજો વાતું કરવા વાળાને ક્યાંય ઇતિહાસ છે, લાખો ફુલાણી હો દુશ્મન છે. પણ અને હું રાખાય જીવતો, હું ક્ષત્રિયનો દીકરો, અને જીવતા હમળિયું લાખો ફુલાણી હલી હકે એમ જ નતા, પૂરું હતું છેલ્લા શ્વાસ. અને હમળી જો લાખા ફુલાણીની આંખું કાઢી જાય મારી નજરની સામે તો મારી જનેતાનું દૂધ લાજે હો. રાખાય દુશ્મન એ ઉભો થઈ શકે એમ તો નહોતું, ખાલી એક હાથ સાજો હતો થોડો, આમ તો ઘાયલ હતો હાથ પણ ઉઠી શકે એમ હતો. તલવારનું ભાંગેલું ઠૂઠું બાજુમાં પીડ્યું હતું, એ ધીરેક દઈને લઈને આમ જાંગમાં ફરડાક કરતું માર્યું પોતાના પગમાં,
અને આમ કરીને લૂંદો કાઢીને ઘા કર્યો એટલે હમળી આંખ નો કાઢે એટલે હમળીએ લઈ લીધો. તો બીજી હમળી ઉતરી તો આયા મારીને ઘા કર્યો. ત્રીજી હમળી ઉતરી તો આયા મારીને ઘા કર્યો. ત્યાં તો થોડા ક્ષણો એટલે કે અત્યારની ભાષામાં કહી દો 2-3 મિનિટ થઈ ત્યાં લાખા ફૂલોની આંખ બંધ થઈ ગઈ, શ્વાસ વયા ગયા. ત્યાં પોતે આમ કરીને પડી ગયો. પણ દુશ્મનના શ્વાસ વયા ગયા ત્યાં સુધી હમળીને એની આંખ નહોતી કાઢવા દીધી. આવો દાખલો વર્લ્ડમાં હોય તો મને કહેજો. વર્લ્ડમાં ક્યાંય આવો ઇતિહાસ બન્યો હોય તો કહેજો. આ આપણી પરંપરા છે અને આ પરંપરાને જાળવી એટલે મૂળ હાલરડાની જે વાત કરતો તો ત્યાં હું આવું એટલે કીધું છે કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્ય માટે ધોળી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો, એને પરજાના હિતમાં નાવું. અમે ઊંચા થઈ ગળા ફાડી અને તમારા ગીતો અને તમારી વાતો કરવા તૈયાર છીએ, પણ તમે તમારી પરંપરાને જાળવી રાખજો. ચારણ તરીકે જાહેરમાં કાયમ કહું છું, જેને સમાજ માટે કર્યું, જેને આવા ધર્મો માટે કરો છો એની જ અમે વાતો ગીતો ગાયા છે. બાકી બે ગલોફામાં પાંદ નાખી અને દુકાનવાળાને ઓટે ઠપાટ મારીને આમ કે પૈસા નથી દેવા એને હાંગડું ભા કહેવાય, એના ગીત અમે નથી ગાતા સાહેબ. આ તો ઉજળી પરંપરાને જાળવો છો તો અમારે ધક્કા મારે છે, અંદરથી રહેવાતું નથી સાહેબ. એટલા માટે નગર અમને કોઈક બીજા કહે લ્યો આ તમે ગીત ગાતા હતા ઈ, તેથી અમારે ક્યાં જવું ક્યાં ડૂબવું, એટલા માટેની આ વાતો છે, આ પરંપરાની વાતો છે નહીં. એટલે કે છે ક્ષત્રિયોનું તીર્થ બતાવવું, એને પ્રજાના હિતમાં નાવું. અને હવે આવ્યું મોહાળો, હવે આવ્યા તમે કે મોહાળમાં તારે એ જીજા અજોજી એને સુણી ધીંગાણાની વાત, એને સુણી ધીંગાણાની વાત. એકચ્યુઅલી હું કઈ એવું અમે માનતા નથી, અમે તો ગમે ત્યાં પરણી લઈએ. અમારા માટે બધા સરખા, ભાઈ અમે હરખા જ કહીએ, અમે ક્યાં ઊંચ નીચની વાત કરીશું. એકચ્યુઅલી કુળ જોવાનું ન હોય એને પૂછજો આ કૂતરો ક્યાંથી લઈ આ તો ઉત્તમ કુળ. આની આ મને જાતના નામ ન આવડે. આ ઓલું જે કહેવાય અમેરિકન જે કહેવાય ઈ કુળ છે. તારી ભલી થાય તારી કૂતરું લેવામાં તે કુળ પૂછ્યું, તારા કુળની તને ખબર નથી. હવે આમાં ક્યાં જાઉં સાહેબ? ડોગ લેવા જાય તો પૂછે છે, કૂતરા લેવા જાય આ કયા કુળનો? એકચ્યુઅલી આ ઓલું ફલાણા દેશનું મને નામ નથી આવડતા એટલે કે એના નામ હોય છે બધા, એમાં જો એ કુળને પૂછતા ને પોતે એકચ્યુઅલી આપણે કઈ કુળનું બુળનું એવું નહીં. તારી ભલી થાય તારી શું કેવું. એટલા માટે મોહાળમાં હે તારે જામ અજોજી એને સુણી ધીંગાણાની વાત. બે મંગળ વર્તા હતા અને બાપુજી આવીને જામ સતાજીએ કીધું જોયું એટલે બાપુ તમે કેમ વહી આવ્યા? તો કે મારા દીકરાને છેલ્લી વાર લાડડો જોઈ લો. તો કે આ ફેંકી વરમાળ, તે દી વરમાળ ફેંકીને આવ્યો તો યુદ્ધમાં ઠેકીને. અને મુળુભાઈ નામના ચારણ ભૂચરમોરીના યુદ્ધમાં ક્ષત્રિયો બહુ કપાણા છે, આયરો પણ હતા. 8000 અમારા ચારણો હતા. હા, એમાં ખવા પણ હતા ભૂચરમોરીના યુદ્ધમાં. એમાં મુળુભાઈ ગઢવી નામનો અમારો ચારણ હારે લડવામાં હતો. અને જામ અજાજીએ જ્યારે અજીજ કોકાને મારવા માટે પોતાના કેહરિયાને ઘોડાને જ્યારે ઉડાડ્યો તેથી મુળુભાઈ ગઢવીને છાતી ફાટી ગઈ હતી, હાથીના તંતુ તળે છાતી ફાડી નાખી હતી, કેસ કલાપ છૂટા થઈ ગયા હતા, તલવારો લાગી ગઈ હતી. અને એ ચારણ ઉભો તો આમ અજમલ જામ અજાજીને જોયો અને તેથી મુળુભાઈ ગઢવીએ દુહો કીધો, અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી અને દંતુ સળ પગ દે અંબાડીએ હણ્યા હર. આ દુવાનો ફોટો બાહુબલી ફિલ્મમાં આવ્યો. બોલો તમે કહો તમે ક્ષત્રિયો માટે ગમે એ ગોતી લ્યો એમ નહીં. દુહો સાક્ષી પૂરે છે. બાહુબલીમાં એક ફોટો તમે જોયો હાથીની હૂંઢ ઉપર બાહુબલી આમ ઊભો છે, કરોડો રૂપિયા કમાઈ ગયા એ પોસ્ટર ઉપર. સાહેબ ઈ દુહો મુળુભાઈ ગઢવીનો લખેલો દુહો છે ને, ઈ દુહા ઉપર આ પોસ્ટર. આનો અર્થ તમે કરજો આ દુહાનો. અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી દંતુ છળ પગ દે અને અંબાડીએ હેણ્યા અહર. હાથીના દાંત ઉપર પગ દઈને માથે ચડીને પછી અહરને ઓલાને અજીજ કોકાને માર્યો, હાથીની હૂંઢ ઉપર ઊભો રહીને માર્યો. તો ઈ જ બાહુબલીમાં ફોટો આવ્યો છે ને, કરોડો રૂપિયા કમાઈ ગયા છે ભલામણ. અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી દંતુ છળ પગ દે અંબાડીએ હેણ્યા અહર. અને નવ ગયંત રઘુવંશ મણી અને રાજંગલાન સમાન. ઈ જામ મોહાળમાં તારે જામ હજોજી એને સુણી ધીંગાણાની વાત.
તેથી વરમાળને ફેંકી અને આવ્યો યુદ્ધમાં ઠેકીને. આ દેશની ધરતીના પ્રેમની વાતો કરી તો એને શીખવું પડે સાહેબ. અમુક ગીતો એવા આવે કેવાય નહીં આ તો આઝાદ દેશ છે, અને હવે તો બધા એમ કે ને બધાની વાત મૂકવાની ટેવ છૂટ હોય છે. પછી કે માફી માંગી લઈએ તો ચાલે. તો અમુક ઘટનાઓ બને જે શબ્દ આપણે અમુક ન બોલી, કૃત્ય કોઈ કરે કોઈ બેન દીકરી તો એ માફી માંગી લે તો હાલે ને. પછી આવું જ કરવાનું સાફ. પણ બે કડી મને ગમતી મોખડોજી ગોહી કે બેટડા તારા કે જી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ. મોટા મોટા જહાજોની હાર જ્યારે ઘોઘાના દરિયામાં જોઈ મોખડા ગોહિલે એના માણસોને કીધું, મોખડા ગોહિલે એના માણસોને કીધું કે આટલા જહાજ આપણા દરિયાથી નીકળ્યા હોય તો આપણને કેટલું બધું એનો કર મળશે. કર અત્યારની ભાષામાં કહી તો ટેક્સ કેટલો મળશે, દાણ કેટલું મળશે. કોકે કીધું કે એના દાણ ન લેવાય, કાં તો કીધું દિલ્હીના બાદશાહના જહાજ છે. હે કે દિલ્હીના બાદશાહના જહાજ છે, એના દાણ તો દુનિયાના કોઈ દરિયામાં જાય કોઈ ન લઈ શકે. મોખડાજીને કીધું એના માણસોએ તો કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ ધરતીમાંથી બીજો કોઈ ન હોય, માટે દાણ લઈ લો. અને બેટડા તારા તેજી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ. સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી, પણ મોખડો ઉઠ્યો કે જે મામલે તે દીવલો સાહ પામી ગયો ત્રાહ. हाथी ने अंबाड़ी माथे बैठा बैठा बाबा साहेब कीधु ये मोखड़ा दी मार देंगे, हमारा हाथी को पीछे ले लो, मार देंगे मोखड़ा जी. मोखड़ो उठो मामले ते दी साख पामी गयो ત્રાગ. એને ખેડી યુદ્ધ મજલું લાંબી ખદડ પર માદળ ની ખાંભી. સાહેબ સુરવીરતા વહી ગઈ છે. આ વિડિયા આવે અમુક આપણે જોતા હોય, એકાદો કોઈ માણસ હાથમાં આવી જાય 5-5 જણા 10-10 જણાના ટોળા ભેળા થઈને મારી નાખે, આમ કરે પછાડે, અમુક વિડિયા બનાવે, ગળા કાપી નાખે, એનાથી મોટો કોઈ કાયર નથી. હું કહું છું આતંકવાદી ગમે એવા હોય, આતંકવાદી જેવું કોઈ કાયર નથી. કોકને હાથ જોડે મારી નાખે એનાથી મોટો કાયર નથી. સાહેબ ગમે એવડો ગુનો કર્યો હોય તોય અહીંયા એવા ઉજળા ઇતિહાસ છે, એકવાર મારી ભૂલ થઈ એટલે પછી કે મને મોઢું ન દેખાડતો નીકળી જા. આને સુરવીર કહેવાય. બાકી ટોળા થઈને ગમે એને મારી નાખે એ કાયર છે સાહેબ, એ સુરવીર નથી. મને યાદ આવ્યું એટલે, અને આ પ્રાંતમાં તો આપ ગૌરવ લે એવું છે. સંદેશો લીધા છે, હું આવતો હતો ત્યારે મુસલમાન ભાઈઓ પણ એવા હંપી અને બધા રહે છે. બહુ આ સંદેશો દેવા જેવું છે. આવું બીજે નથી થતું એટલે આ દાખલો દેવો પડે, નકર ન દેવાય. હા, પણ મદોદર ખાન નામનો એક મુસલમાન, વચ્ચે નાનકડી વાત યાદ આવી, અને ચારણ છે એ ધૂળેટીના હોળીના દિવસે બીજે દિવસે પડવાના ચારણ મળવા માટે જાય, અને ગામના પાદરમાં 12 ગામનો ધણી મદોદર ખાન મુસલમાન, અને ચારણ મળવા માટે જાતો તો એમાં છોકરા ઉસીની જોડ લઈને જતો તો, ગરીબ હતો ચારણ. કોક પાસે ઉસીની માંગેલી મને મદોદર ખાન પાસે મળવા માટે જવું છે, અને એમાં છોકરાઓ છે એ આમ રંગ ઉડાડતા હતા, અને ધૂળ્યું ગારા બધું ઉડાડે. એને જોઈ ગયા કોઈક મહેમાન આવે, હાલો રંગી નાખી. પાસે ગયા ધોડ્યા એટલે ચારણે ના પાડી, રેવા દેજો, મને રેવા દેજો, મને કોઈ વસ્ત્રો મારા બગાડતા નહીં, મારા લુગડા બગાડતા નહીં. આવું બધું થવા માંડ્યું. ચારણ બરાબર આવતો તો, અને ગેરૈયાઓ જે હતા એમણે ચારણને આમ ધૂળ ઉડાડવા માટે, રંગી દેવા માટે છોકરાઓ નાના નાના ધોડ્યા, 10 વર્ષના 12 વર્ષના 15 વર્ષના છોકરા. એટલે ચારણે કીધું મારાથી આગારીઓ ઊંસીની આ લુગડાની જોડ લઈને આવ્યો છું, ભાઈ મને બગાડોમાં મારા કપડા. પોતાની બગલમાં આમ તરવાર હતી ચારણને, મ્યાન હોતી મીંડો ફેરવવા. એને એમ કે તરવાર ફેરવું તો છોકરા બી જાય તો આકારીએ. ધૂળું ઉડ્યું તો આમ આંખ બંધ થઈ ગઈ. એમાં મ્યાન ક્યારે નીકળી ગયું ખબર ન રહી, તરવારની પીછી આમ અડી ગઈ. અને જે ગામ ધણી મદોદર ખાન મુસલમાન હતો એની આમ આમ એનો એકનો એક 12 વર્ષનો દીકરો એને આયા ફટ કરતી તરવારની આમ પીછી અડી, અને ડોકી મરડાઈ ગઈ. ભફ દઈને છોકરો પડ્યો, છોકરાઓની રાડ ફાટી ગઈ. અરે રે મારી નાખો છોકરાને મારી નાખો. ચારણને એમ થયું કોકને લાગી ગયો લાગે, હળી કાઢીને ભાગ્યો. જોયું તો તરવાર તો લોહી વગરની, કારણ કે સીધો ઘા લાગે એમાં કઈ લોહી ન છોટે સીધું. એટલે એમ થયું કે લાગ્યું છે, જે થયું. ચારણને એમ થયું નીકળી જાઓ, કંઈક લાગી ગયો છે. આ બાજુ ચારણજી હિમાળો ગામનો ન વટેતા માણસોએ આવીને કીધું છોકરાએ
કે તમારા કુંવરને મારીને કોઈક દુશ્મન ભાગી ગયો અને મદોદર ખાને ઘોડીની માથે સવાર થયો અને બાગડતા 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 કરતો વાહે નીકળ્યો, મર્દના ફાડિયા જેવો માણસ. અને હિમાડો નહોતો બેઠો તો ચારણને આંબી ગયો ને આમ જોયું પેરવા ઉપર ખબર પડી ગઈ આ તો ચારણ. અને એને એટલો વિશ્વાસ, જીવતરની વાત છે, વિશ્વાસ હતો ચારણ હારે મારે દુશ્મનાવટ નથી. અને બીજાને કીધે ચારણ કોઈ દી મારા છોકરાને મારે નહીં, એ કેટલો ભરો હોય છે સાહેબ, આ ભરો છે સાહેબ. એટલે પડકારો કર્યો કે ચારણ ઉભો રે, પેરવા ઉપર જ ખબર પડી ગઈ કે આ ચારણ છે. પેલા આ પેરવા ઉપર ખબર પડી જતી, પાઘડી ઉપર ખબર પડી જતી. હવે આપણા બધાને પેરવા એક થઈ ગયા ને એટલે ગાડી વાહ લખવું પડે રાજપૂત, આહિર, ગઢવી, પટેલ. શું કામ ખબર? પરબારો આવીને કોઈ વળગી ન જાય, વર્તી જાય કે આ છે એમ. આ બધી ઓળખાણ દેવી પડે છે. હે ચારણ ઉભો રે, તારી પાસે તું પગપાળો છો ને મારી પાસે ઘોડી છે, તને જવા નહીં દઉં. ચારણ ઉભી ગયો. કેમ માર્યો મારા દીકરાને? પાસે આવીને ઘોડી ઉભી રહી મદોદર ખાનની. કેમ માર્યો મારા દીકરાને? કે કોનો દીકરો? કે મારો દીકરો. તમે કોણ? તો મદોદર ખાન. તો ઓહો, ભારે કરી મારું મસ્તક ને તમારી તરવાર મારી નાખો મને ચારણ કહે, તમારો ગુનો કર્યો છે. કે પણ તું કહેતો ખરો શું કામે મારા દીકરાને તે માર્યો? તો કે હાચું કવિ માનશો? તો કે ચારણ થઈને કેસ તો માનીશ, નકર નહીં માનો. કે તો સાંભળો, તમારી પાસે મળવા માટે આવતો તો ઉસીની કપડાની જોડ લઈને આવતો તો ગરીબાઈ આટો લઈ ગઈ, ભેહું વહકી ગઈ, ગાયું વહકી ગઈ. મને એમ થયું કે નબળું વરસ છે ને મદોદર ખાન તો બહુ દાતાર માણસ છે, એકાદી ભેં આપે તો વરહ ઉતરીને હારું સોમાવ થાય તેના પૈસા આપી દે હું, એટલે એટલા માટે તારી પાસે આવતો તો. પણ મને છોકરા રંગવા ધોડ્યા, મ્યાન હોતી તરવાર ફેરવી, મને ખબર ન રહી. છોકરા મને એમ કે બીજાઈને આગા રહે, તરવાર મ્યાન ક્યારે નીકળ્યું તમારા દીકરાની તરવાર અડી ગઈ, મને ખબર નથી, એટલે મારી ભૂલ છે, મને મારું મસ્તક કાપી નાખો. મદોદર ખાને કીધું આને મરદાઈ કહેવાય. કેવું છે? ઈ હાથ જોડતા હોય ને કાપી નાખે એને મરદાઈ ન કહેવાય સાહેબ. મદોદર ખાને કીધું કે ભૂલમાં માર્યો મારા દીકરાને? તો કે હા. તો આલે આ ખોડી. મેં તારી વાત સાંભળી, પણ વાંહે જા આમ લમણો વાળ્યો તા તો આખું ગામ પાવડા કોદાળીઓ હાંબેલા ભાલા તરવારીઓ લઈને, પોતે પ્રજાવસ્તન રાજા હતો, ભલે 12 ગામનો ધણી હતો, એટલે ગામ આખું વાહે વસ્તી પડ્યું મારી નાખો, આપણા રાજાના દીકરાને કોણ મારી ગયો? મદોદર ખાને ચારણને કીધું ચારણ છો, આ ઘોડી લઈને માથે બેહી નીકળી જા. મેં વાત કરવાનો મોકો આપ્યો, એ ગામ નહીં આપે ને તને ઢીબી નાખશે, માટે નીકળી જા તું ઘોડી લઈને. અને ચારણ નીકળી ગયો. ગામ આખું આવ્યું, ક્યાં ગયો દુશ્મન? તો કે ઈ તો પાણીવાળો બહુ હતો, મારી ઘોડી આંસકીને વયો ગયો. હે, મારી ઘોડી આંસકીને વયો ગયો. તઈ ગામ લોકોએ કીધું કે મદોદર ખાન તને ઓળખી સહી, તારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈની ત્રેવડ નથી, કાં તું મરી ગયો તો જ તારી ઘોડી લઈ જાય. તો સાંભળો, ચારણનો દીકરો હતો અને ભૂલમાં મારા દીકરાને મારી નાખ્યો છે. મારો દીકરો તો ખુદાએ લઈ લીધો, પણ એક ચારણને મારીને હું પાપ કરવા નથી માંગતો, એટલે એને મેં ઘોડી આપી દીધી છે સાહેબ. આવી વાતો છે.